દાંતીવાડાના પાંથાવાડામાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે। 7 જેટલા વિદ્યાર્થીઓને જીએનએમમાં એડમિશનની લાલચ આપી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ બ્લેકમેલ કરાયાની પાંથાવાડા પોલીસ મથકે અરજી આપવામાં આવી। બનાસકાંઠાના પાંથાવાડામાં 7 વિદ્યાર્થીઓએ જીએનએમ કોલેજમાં એડમિશન મેળવવા માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ એજન્ટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અવારનવાર પૈસાની માંગણી કરી હતી, જેથી વિદ્યાર્થીઓ ભોળવાઈને એજન્ટને અનેકવાર પૈસા આપ્યા હતા, છતાં પણ કોલેજમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ તરત મેળવવા માંગણી કરી હતી, તો સામેથી એજન્ટે ધમકીઓ આપી હતી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ પાછા આપ્યા નથી તેવા વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા છે। મારું નામ ચૌહાણ પિન્ટુભાઈ પોપટભાઈ, ગામ પાંથાવાડા। અમે જીએનએમનું એડમિશન કરાવવા માટે ડાભી અલ્પેશ અને ડાભી પિયુષને ઓરિજિનલ ડોક્યુમેન્ટ દીધા હતા રાજકોટ જઈને। ત્યાં તેમને કીધું હતું કે 2 દિવસની અંદર અમે તમારા ડોક્યુમેન્ટ પાછા આપી દીધું સ્કેન કરીને, તો પણ તેમને ડોક્યુમેન્ટ આપ્યા નહીં। હાલ 1.5 વર્ષ થઈ ગયું, એ ડોક્યુમેન્ટનો કોઈ હતો પતો નથી। અમે કોલ કરીએ તો પણ ઉઠાવતા નથી, અને કોલ ઉઠાવે તો એમ કે પૈસા નાખો, અમે તમારા ડોક્યુમેન્ટ આપી દઈશું। અમારી જોડેથી 1000થી માંડીને 4-5 હજાર સુધી પૈસા લીધેલ છે, તેમનો પુરાવો પણ અમારી જોડે છે। તે માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી, મૌખિક અરજી કરી 10 દિવસ પહેલાં। તે પણ પોલીસ સ્ટેશનમાંથી અમને કીધું કે 10 દિવસ પાછળ આવજો, તો અમે લેખિતમાં પણ અરજી કરી, તો પણ હજી કોઈ ખુલાસો થયો નથી। અમારી એવી જ પેલું છે કે અમારા ડોક્યુમેન્ટ જલ્દી અમને મળી જાય। સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ ભોગ બનનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે દાંતીવાડાના લાખણાસર ગામના પિયુષભાઈ બળવંતભાઈ ડાભી અને અલ્પેશભાઈ ડાયાભાઈ ડાભી અમારા સંપર્કમાં આવ્યા હતા અને એમને જણાવ્યું હતું કે જીએનએમ કોલેજમાં તમારું ફ્રીમાં એડમિશન કરાવી આપું। ત્યારબાદ તેમના જણાવ્યા અનુસાર અમોએ અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા। ડોક્યુમેન્ટ્સ લીધા બાદ તેઓ અવારનવાર અમારી જોડે પૈસાની માંગણી કરી હતી, તો અમે વારંવાર પૈસા આપ્યા હતા। ઘણો સમય વીતવા છતાં અમારું જીએનએમ કોલેજમાં એડમિશન ન થતા અમે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા તરત માંગ્યા હતા। ત્યારે આ બંને વ્યક્તિઓએ અમને ધમકી આપીને કહ્યું હતું કે પૈસા પણ નહીં મળે અને ડોક્યુમેન્ટ્સ પણ નહીં મળે તેવા વિદ્યાર્થીઓ અત્યારે તો આક્ષેપો કરી રહ્યા છે। અમારા ગામના 7 થી 8 જેટલા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ડાભી અલ્પેશભાઈ અને ડાભી પિયુષભાઈ નામના 2 વ્યક્તિઓ જીએનએમ કરાવવાની લાલચમાં ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ ગયા છે, અને રાજકોટની કોઈ સંસ્થા છે એમાં એમને એડમિશન કરાવવાનું કહેલ, પણ આજ દિવસ સુધી 2 વર્ષ સુધી એમનું કોઈ એડમિશન કર્યું નથી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપતા નથી। વારંવાર કહેવા છતાં પણ કોઈ પણ પ્રકારના તે ધ્યાને લેતા નથી, અને અમારા વિદ્યાર્થીઓ જોડેથી 1000થી માંડી અને 5000 સુધીની રકમ પણ પડાવેલ છે કે પૈસા આપો, તમારા ડોક્યુમેન્ટ પાછા આવો। એ પણ પૈસા લઈ લીધા, તેમ છતાં પણ ડોક્યુમેન્ટ પાછા આપતા નથી। અમે લેખિતમાં પીઆઈ સાહેબશ્રીની અરજી પણ કરેલી છે। આ દાંતીવાડા તાલુકાના જો ગણવામાં આવે તો 80થી વધારે એવા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ફસાયેલા છે। તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું, ગુજરાત સરકાર, બનાસકાંઠા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીઓનો વર્ષ ન બગડે એ માટે તાત્કાલિક ધોરણે એમના ડોક્યુમેન્ટ પાછા મળે એવી આશા રાખીએ છીએ। એ પાંથાવાડાના અમે વતની છીએ અને અમારા ડોક્યુમેન્ટ લીધા છે તે એ લોકોએ પાછા અમને આપતા નથી, અને પૈસાની પણ વારંવાર માગણી કરેલ છે, તો પૈસા પણ અમે આપ્યા છે, એ લોકો અમારા પૈસા આપતા નથી અને ડોક્યુમેન્ટ પણ આપતા નથી, તો અમારા પૈસા અને ડોક્યુમેન્ટ પાછા અપાવે એવી અમારી નમ્ર અપીલ છે। આ બાબતે વિદ્યાર્થીઓને છેતરપિંડી હોવાનું જણાઈ આવતા પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા તરત મેળવવા પાંથાવાડા પોલીસ મથકે પહોંચી લેખિતમાં જાણ કરી હતી। જોકે અત્યારે તમામ વિદ્યાર્થીઓના લેભાગુ એજન્ટ દ્વારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છીનવાઈ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે, પણ સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે।